અમદાવાદ બાદ હવે મહીસાગર જિલ્લામાં પણ વિદ્યાર્થી વચ્ચે નજીવી બાબતે હુમલાની ઘટના સામે આવી છે. બાલાસિનોર શહેરના તળાવ પાસે આવેલી એક સરકારી શાળામાં બનેલી આ ઘટનાએ ચકચાર જગાવી. ગતરોજ સાંજે શાળાનો સમય પૂરો થયા બાદ ધોરણ 8ના બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે એક વિદ્યાર્થીએ નાના ચપ્પુથી બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. હુમલામાં પીડિત વિદ્યાર્થીના ખભા અને પેટના ભાગે ઈજાઓ પહોંચી છે, તો તેને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને સમયે શાળાના શિક્ષકો બહાર નીકળી રહ્યા હતા અને અનેક વિદ્યાર્થીઓ પણ આસપાસ હાજર હતા. નિશાળમાં છોકરા કંઈ લડ્યા હશે, કંઈ સ્કૂલ છૂટી તારે સ્કૂલની બહાર ઝાંપાની બહાર કંઈ શું બબલ કંઈ એકબીજાને થયું એવું કે છરી પેલા છરી મારી દીધી 4-5 છોકરાએ. ડાબા ભાગ ઉપર 5 ઘા વાગ્યા છે, ખભા પર વાગ્યું છે, ખભા પર 2 ઘા છે, પેટમાં છે ને કમરના ભાગે કંઈ ઘા છે, કંઈ 5 ઘા વાગેલા છે. આ બનાવ શાળામાં બન્યો કે શાળાની બહાર? આ બનાવ લગભગ શાળાની ઝાંપાની બહાર બન્યું છે.